તમિલનાડુમાં બસપા પ્રમુખની હત્યા બાદ હવે વધુ એક નેતાની જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી છે. મદુરૈમાં નામ તમિલનાડુ પાર્ટીના ઉત્તર જિલ્લાના ડેપ્યુટી સેક્રેટરી બાલસુબ્રમણ્યમની આજરોજ સવારે હત્યા કરી નાખવામાં આવી હતી. માહિતી પ્રમાણે તેઓ મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. તે દરમિયાન કેટલાક લોકોએ તેમને ઘેરી લીધા હતા અને તેમની હત્યા કરી નાખી હતી. તો પોલીસના જણાવ્યા અનુસાર હત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે. તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. તો માહિતી અનુસાર આ હત્યા ચોક્કી લુમ્મા વલ્લભી રોડ પર બનવા પામી હતી, જે તલ્લાકુલમ પોલીસ સ્ટેશન હેઠળ આવે છે. તો પ્રાપ્ત માહિતી પ્રમાણે બાલાસુબ્રમણ્યમને 4 લોકોએ ઘેરી લીધા હતા અને તેમના પર હુમલો કર્યા બાદ તેઓ નાસી ગયા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.